તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે બધાનું ફરી એકવાર નવા વિડીયોમાં। તો આપણને ખબર છે કે કેટલાક લોકોના મનમાં પ્રશ્ન હશે કે ભાઈ કયા કયા પ્રશ્નો નથી। તો મિત્રો ઘણા બધા એમ કહે છે કે આ પ્રશ્નો રદ થાય, આ પ્રશ્નો રદ થશે, પરંતુ ફાઇનલી કહી શકાય કે એવું કશું નથી થવાનું। કારણ કે સિલેબસ બહારના પ્રશ્નો હતા, એક માત્ર કેટલા હતા ખબર છે? 4 થી 5 પ્રશ્નો જ હતા। બાકી એક પણ પ્રશ્ન સિલેબસ બહારનો પ્રશ્ન ન હતો અને એક પણ પ્રશ્ન રદ નથી થવાનો। બીજું કે વ્યાકરણના કેટલા પ્રશ્ન રદ થયા કે જે સિલેબસ બહારના હતા। ઓકે, અને ફાઇનલ સુધારા સાથે મેરિટ આવી રીતનું જ બનશે, જેવું તમને આ વિડીયોમાં બતાવવાનો છું। ઓકે, કે જે ગુજરાતની તમામ એકેડમી આધારે તમે વિડીયો ન જોયો તો બતાવી દેશે ટૂંકમાં। અને ત્રીજું કે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે? 15 જુલાઈની વાત હતી, 15 જુલાઈ તો હમણાં આવીને ઊભી રહેશે, તો ફાઇનલ આન્સર કી ક્યારે આવશે? શું આવી શકશે, અથવા તો એનું રીઝન શું છે કે કેટલી તારીખે આવી શકે, ક્યારે આવશે? ઓકે, તો મિત્રો હાલના અત્યારના સમાચારને ધ્યાને લઈ જ્યારે અમે ક્લાસમાં હતા ત્યારે સર સાથે પણ વાતચીત કરી છે। સરને પણ પ્રશ્ન પૂછ્યો કે સર શું આ પ્રશ્નો રદ થઈ શકે, ચોખ્ખું એનું શું કહેવું હતું। બાકી કે હાલની માહિતી પ્રમાણે પણ તમે જોશો તો કયા પ્રશ્ન રદ થવાના છે એની કેટલી સંભાવના, અને બાકી કેટલા પ્રશ્નો રદ નથી જ થવાના એની કેટલી સંભાવના। તો મિત્રો તમને પણ મેં અગાઉ પણ કીધું છે કે જે છંદવાળા પ્રશ્નો હતા એમાંથી 1 થી 3ની વચ્ચે જ પ્રશ્નો રદ થવાના છે, અને બાકી 2 પ્રશ્નો જે પાર્ટ બીમાં હતા, ઓકે, એ પ્રશ્નો રદ થવાના છે। એનું કારણ શું છે તો કે ભાઈ છંદવાળા પ્રશ્નો હતા એ મિત્રો સિલેબસ બહારના કહી શકાય, અને જે પાર્ટ બીમાં જે 2 પ્રશ્નો હતા એને ચોક્કસીપણે રદ કરવા પડે, કારણ કે એમાં તો ભૂલ છે। એટલે વાંધા અરજી પ્રમાણે આ 4 પ્રશ્નોની જ તે વાંધા અરજી કરવામાં આવી હતી, અથવા તો એક ફકરો અને બીજા છે આ 2, કુલ એમ કરીને 7, પણ એ 7માંથી પણ એવા 4 પ્રશ્નો નીકળે છે કે જેને ફાઇનલી રદ કરી શકાય। તો મિત્રો વર્તમાન પદ્ધતિ પ્રમાણે અને સમાચાર પ્રમાણે, માહિતી પ્રમાણે વ્યાકરણના જે પ્રશ્નો છે જોડણીવાળા, એ વ્યાકરણના પ્રશ્નો નથી, એને કહી શકો કે સિલેબસ અંદરના પ્રશ્નો કહેવાય, અને વ્યાકરણ તો ન કહી શકાય મિત્રો। એટલા માટે એ રદ થવાની સંભાવના નથી મિત્રો। 10% સંભાવના છે રદ થવાની, બાકી 90% પ્રશ્નો એ રદ થવાની સંભાવના નથી। હવે ફાઇનલ સુધારા સાથેનું મેરિટ કઈ રીતનું બને? તો મિત્રો ફાઇનલ સુધારા માટેનું મેરિટ એ રીતનું બનશે કે જો આ ફાઇનલી 4 તો પ્રશ્ન એને રદ કરવા જ પડશે, સિલેબસ બહારના છે, જો તેનું ગ્રેસિંગ આપે અથવા તો સંપૂર્ણપણે રદ કરે તેના ઉપર આધારે તેની સાથે મેળ પાડીને પછી ફાઇનલ મેરિટ બનશે। ફાઇનલ મેરિટ છે મિત્રો એ ફાઇનલ આન્સર કી પર આધાર રાખે છે। હવે તો કે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે મિત્રો? તો વાત કરી હતી એમ કે 15 જુલાઈ આજુબાજુ ફાઇનલ આન્સર કી આવી શકે, પરંતુ મિત્રો એવું નથી। હવે કંઈક પદ્ધતિ ઊંધી થઈ ગઈ છે। વાત એવી હતી કે પીએસઆઈની પહેલાં કામગીરી કરવી પડે એમ હતી, પરંતુ એવું નથી। કોન્સ્ટેબલનું પહેલાં મેરિટ જાહેર થશે, ત્યારબાદ એના 1 માસ પછી જ પીએસઆઈનું પેપરની કામગીરી થઈને એનું મેરિટ બહાર પાડવામાં આવશે। હવે આ કેમ કરવાનું એનું કારણ છે મિત્રો, કારણ કે પ્રથમ તો પોલીસ કોન્સ્ટેબલની જે ડીવી વેરિફિકેશન છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, એ પહેલાં કરવામાં આવે છે। એટલે કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન મેરિટ લિસ્ટ જાહેર થશે, અને એ પણ આન્સર કી પહેલાં મિત્રો। આવું તો ન કરવું જોઈએ, પરંતુ ઠીક, હજે તો ઘણી વાર છે આ પ્રક્રિયાને કરવામાં, કંઈક ને કંઈક ડિસિઝન આવશે જ। તો અંદાજે એવું લાગે છે કે આન્સર કી છે એ મિત્રો જુલાઈના એન્ડમાં અથવા તો ઓગસ્ટની તરત શરૂઆતમાં આવી શકે છે તમારી, કારણ કે ઉમેદવાર સમક્ષ પ્રશ્ન છે ભાઈ, ડીવી વેરિફિકેશનમાં તો નામ આવી જશે એનું, પરંતુ ફાઇનલ આન્સર કી વગેરેને કઈ રીતે ખબર પડશે કે અમારે ચોક્કસ મેરિટ કેટલું બને છે, અને શું અમે મેરિટમાં આવી શકશું કે નહીં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા પછી પણ? તો આવા કંઈક ને કંઈક પ્રશ્નો ઉમેદવારના મનમાં ઉદ્ભવે છે મિત્રો, જેના કારણે તેઓ ચોક્કસપણે ફાઇનલ આન્સર કી પહેલાં આપવાનો જ નિર્ણય લે છે મિત્રો। આવી માહિતી મળે છે હાલ પૂરતી। બાકી મેં કીધું એમ મિત્રો કે જોડણીવાળા પ્રશ્નો છે રદ થવાની શક્યતા ખૂબ એટલે ખૂબ ઓછી છે, અને બીજું કે વ્યાકરણ આધારિત પ્રશ્નો રદ કરે તો ગ્રેસિંગ મળે, તો હવે એના ઉપર આધારે ફાઇનલ મેરિટ બનશે। ઓકે, તો તેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું। ત્યાં સુધી જય હિન્દ।